तो जय श्री राम एंड गुड मॉर्निंग। चलो भाई देखो अब मैं क्या करता हूँ। स्वागत है फरी एक वखत तमारा बधानु मारा नवा विडियो में। तो कंटिन्यू विडियो में बना रहो। नवा हो तो लाइक करजो, शेर करजो, तमारा भाई ने थोड़ा सपोर्ट करजो। हेलो फ्रेंड, फाइनली अपनी लेम्बोर्गिनी पड़ी है अहींया मेली हड़सा जेवी। फाइनली मित्र आ लोग माछला पकड़े है रस्ता में। मालण नदी જોઈ શકો છો તમે માછલા। તમને બતાવું અહીં ઠેકડા મારે છે, બહુ દેખાય છે બધાને કેવા ઠેકડા મારે। જો માછલા જો પબ્લિક ગાંડું થયું છે, જોઈ શકો છો તમે। આ ટાઢી કરાવી દીધી છે, જોઈ શકો છો। તો મળીએ તમને આપણે લોકેશન જોઈ। ફાઇનલી મિત્રો પહોંચી ગયા। તમને અવાજ આવતો હોય કે ન આવતો હોય કોને ખબર। પવન છે જોરદાર, જોઈ શકો છો તમે। આપણું ફેવરેટ પ્લેસ પેલા મહાદેવના દર્શન કરી આવીએ પછી મળીએ। ફાઇનલી મિત્રો તમે દર્શન કરી લો બધા। મસ્ત મજાની નાનકડી એમથી શિવલિંગ છે। જય રત્નેશ્વર મહાદેવ, જય રત્નેશ્વર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો। ગાઈસ આ ગુફા है, ગુફામાં પાંડવોએ શિવલિંગનું સ્થાપન કરેલું છે। અત્યારે તો મિત્રો જવાય એવું છે નહીં, પાણી આવી ગયેલું છે, જોઈ શકો છો તમે। લોકેશન કેમ છે બાકી મિત્રો બહાર પણ એક શિવલિંગ છે, જોઈ શકો છો મસ્ત મજાની। રત્નેશ્વર મહાદેવની જય લખવાનું ભૂલતા નહીં મિત્રો, જોઈ શકો છો। રત્નેશ્વર મહાદેવ। હેલો મિત્રો, તમે આવી ગયા છો રત્નેશ્વર લોકેશન, તમે જોઈ શકો છો। પબ્લિક છે। અહીંનો નજારો તમને મિત્રો દેખાડીએ। કન્ટિન્યુ વિડીયોમાં બિનારો આગળ આગળ દેખાડતા જઈએ। કન્ટિન્યુ વિડીયોમાં બિનારો ફ્રેન્ડ। આ દેખાડા જોઈ શકો છો તમે। દરિયો મને આગળ જવાની ના પાડે છે કે એની તડાકા લે છે। કાંઈ નહીં મિત્રો, થોડોક નાસ્તો લાવ્યા તો નાસ્તો કરી લઈએ બરોબર। ચાલો તો બધા નાસ્તો કરવા। હે ફિલિંગ જ એક નંબર આવે। સોડા હે, લપર હે, એવું બધું હે। પેપર ખાઈ લઈ કારણ કે આજે છે શું કહેવાય આચમ। પકડવી પડી કારણ કે સાથે ત્યાં ઠેકડો મારવા। A few moments later. મિત્રો તમે જોઈ શકો છો રત્નેશ્વર મહાદેવની ધજા એક નંબર લહેરાય છે, લાંબી છે। જોરદાર લોકેશન છે મિત્રો। દયાળ ગામનું રત્નેશ્વર મહાદેવ મંદિર। આખી બસ ભરાઈને આવી છે, બહારના લોકો લાગે છે। આ બધા નાવા આવ્યા હતા અત્યાર સુધી મિત્રો, નાતા હતા। જોઈ શકો છો મંદિર। અમે પણ જોઈ શકો છો અમને। ને અમે રત્નેશ્વર આવ્યા, બહુ મજા આવી। એ ગાડી લેવા ગયેલા આગળ બતાવું તમને। ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ પાછા। તો હવે અહીંથી જવાનો પ્લાન કંઈક રસ્તામાં વિચારીએ છીએ। ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ જાત પર ટીમ્બે। જોઈ શકો છો તમે મંદિર। વાતાવરણ એકદમ સ્વસ્થ અને શાંત હોય છે, જોઈ શકો છો તમે। આવડા લોકોનો મઢ કહેવાય। આ જૂનું સ્થાનક છે મિત્રો। ચામુંડા માના દર્શન કરાવું તમને। જય માં ચામુંડ।
ખાંડિયા ત્રિશુલવાળા માળી ચામુંડા જોઈ શકો છો. આ નવું મંદિર દર્શન કરી લો બધા. જય મા ચામુંડા. ફાઇનલી મિત્રો આ છે હનુમાન દાદાનું મંદિર ને આવડું આ છે ગણપતિ દાદાનું મંદિર. મસ્ત લોકેશન છે, ફોટા પાડવા લાયક. આવડું આ રુદ્રાક્ષનું ઝાડ છે. હેલો ફ્રેન્ડ, તો અમે આવ્યા હતા માતાજીના દર્શન કરવા. તો માતાજીના દર્શન કરી ને હવે અમે બેઠા છીએ અહીંયા. નજારો એક નંબર છે. તમે કોઈ ન આવ્યા હોય તો તમે જરૂર આવજો. રુદ્રાક્ષના પારા છે, તમે કોઈ ન જોયા હોય. ઝાડ પણ હવે ધીમે ધીમે ઘર બાજુ નીકળવાની તૈયારીમાં ક્યારના ગાર્ડનમાં રખડતા હતા. ફાઇનલી મિત્રો તમને લોકેશન કેવું લાગ્યું? જાતપર ટીમ 2 માં ચામુંડાનું મંદિર, ગાર્ડન છે અહીંયા, ચારે બાજુ ઝાડવાઈ. ફાઇનલી ગાઈસ હવે જાતપરથી નીકળવાની તૈયારીમાં જોઈ શકો છો તમે મંદિર સામે. મિત્રો અમે લોકો લઈ ગયું વાડી બન્યા રહે તો તમને વાડીની લેબ દેખાડું. ટિફિન દેવા રહી દાદાને એ બધાને રામ રામ પાછળ. ફાઇનલી મિત્રો આ લોકોની વાડી આવી ગઈ. દાદાની વાડી હે આપણી, જો આ ભાઈની હે, આ માલિક હે. શું વાવેલું હે? અત્યારે તો સિંગ વાવેલી છે મિત્રો, જોઈ શકો છો. ફાઇનલી મિત્રો વાડીની મોજ જ અલગ હોય કંઈક, તો મજા જ આવ્યા કરે. ને એવડું આ રહ્યો મેળો. હાવ જ દીપડા રાતે આવે હો, સાંજે થઈ જાય. આવડા લોકોની વાડીનું શીબડું છે, જોઈ શકો છો. કેવડું મોટું છે, 3-4 કિલોનું હશે. તો મેળા ઉપર ચડીને આનંદ માણીએ, ઘડીક બેઠીએ. મિત્રો આપણે દેશી હોમ કહેવાય વાડીનું, તમે જોઈ શકો છો. ફેન બેન ફૂલ સુવિધા, રાતે મચ્છર ના કવડે એટલા માટે જોઈ શકો છો. વાતાવરણ વાડીની મજા કંઈક અલગ છે. તો આજનો પ્રોગ્રામ અહીંયા રોકાવાનો નથી, કારણ કે અહીંયા હાવ જ હોય. આવડા લોકોએ મારી હાટું સિંગ તાજી કાઢી છે, જોઈ શકો છો તમે. 2-3 સિંગના બટકા મારી લઈએ, કેવું લાગે છે. તાજી તોડી છે. ફાઇનલી મિત્રો અમે નીકળી જાય છે વાડીએથી, કારણ કે હાવજનો ટાઈમ થઈ ગયો છે. ખોટો રસ્તામાં મળે ને આપણે તડાકા લઈ પેલા મેં કીધું નીકળી જાય. મિત્રો વાડીએથી ઘરે આવી ગયા છે, જોઈ શકો છો તમે. લાડ બધા બેઠા છે અહીંયા. ફાઇનલી મિત્રો નીકળી જાય છે સીધા ઘર તરફ. હેલો ફ્રેન્ડ, આજનો વિડીયો અહીંયા સુધી જ તે. જો મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.